બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં આવેલા નર્મદા મુખ્ય કેનાલના કાંઠે પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે અકસ્માતની દહેશત છવાઈ ગઈ છે. ચાંગા વિસ્તારમાં પસાર થતી મુખ્ય કેનાલ આખા વિસ્તાર માટે મહત્વપૂર્ણ આ કેનાલ આજે જોખમ બની ગઈ છે, કારણ કે તેની કિનારે ક્યાંય પણ સુરક્ષાત્મક દિવાલ નથી. થોડા જ દિવસો અગાઉ વાવ પંથકમાં આવી જ એક કેનાલમાં કાર ખાબકી એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના તાજી હોવા છતાં તંત્રએ તેનો કોઈ પાઠ લીધો હોય તેવું દેખાતું નથી. પ્રશ્ન એ ઉઠે છે કે જ્યાં જીવનની કિંમત હોય ત્યાં તંત્ર શા માટે સૂતું રહે છે? શું તંત્ર માત્ર મોત પછી જ જાગે છે? સ્થાનિક રહીશો વારંવાર માંગ કરી છે કે પ્રોટેક્શન વોલ બને, પણ કોઈ સાંભળતું નથી. હમણાં તો દરરોજ બાળકો સ્કૂલ જવા આ રસ્તેથી પસાર થાય છે. કોઈ ઘટના બને એ પહેલા જ તંત્રે પગલાં લેવા જોઈએ.